ફોકસ રાખવું જોઈએ. અત્યારે પણ શરૂઆત જોઈ રહ્યા છે મજબૂત નિફ્ટીમાં. જુઓ તો સ્ટોક્સ લાઇક HCL ટેકમાં એક મજબૂતી, વિપ્રો ખરીદદારી આપણને બતાવી રહ્યું છે. આ સિવાય પણ સ્ટોક્સ જોઈએ તો એફએન્ડોમાં પણ અત્યારે પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સમાં એક OFSS જેવી કંપનીઓ મજબૂત શરૂઆત બતાવી રહી છે. લોંગ ટર્મ વ્યૂ હવે સેક્ટર માટે જે રીતે Q2 અર્નિંગ્સ ઓલમોસ્ટ આ સેક્ટર માટે હવે પૂરું થતાં આપણે જોઈ રહ્યા છીએ, કંપનીઓના જે ગાઈડન્સ આવતા જોઈ રહ્યા છે. તમે કઈ રીતે સલાહ આપશો IT માટે? પરિસ્થિતિ પરિણામની ચાંદની આ નાણાકીય વર્ષના પહેલા ત્રૈમાસિકથી સુધરવાની જે ગતિ હતી એ થોડી તીવ્ર થઈ છે અને ગયા નાણાકીય વર્ષમાં ચોથા ત્રૈમાસિકમાં બી આપણને આંકડાઓને જોઈને અને મેનેજમેન્ટની ટિપ્પણીઓ સાંભળીને થોડો ઘણો વિશ્વાસ થતો હતો કે હવે પરિવર્તનની જે આપણે વાતો કરતા હતા એ હવે દેખાઈ રહ્યું છે અને આંકડામાં દર્શાઈ રહ્યું છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ, વ્યાજદરોમાં કાપણી બાદ અને સ્થાનીય માર્કેટમાં અવસર, અમેરિકાને છોડીને બાકી અન્ય દેશોમાં જે ભારતમાં સ્થાપિત IT કંપનીઓ કામકાજ કરે છે એ ધ્યાનમાં રાખતા અને બીજા ત્રૈમાસિકની બાદ જે ટિપ્પણીઓ મેનેજમેન્ટે કરી છે એનું સમીકરણ કરતા જે આપણે વાતો કરતા હતા 2-3 વર્ષ પહેલા જ્યારે IT ક્ષેત્ર યોગદાન બિલકુલ નહોતું આપતું, એ હવે વાસ્તવિકતામાં પરિવર્તન થઈ રહ્યું છે. ત્રીજા ચોથા ત્રૈમાસિકમાં કદાચ સુધારની ગતિ વધે એવું અનુમાન છે અને આવતા નાણાકીય વર્ષમાં જો કોઈ મોટી પરિસ્થિતિ જીઓપોલિટિકલ અથવા તો કોઈ બીજા અન્ય કારણ નહીં થયા તો મારા ખ્યાલથી એક સારું પરફોર્મન્સ તમને IT ક્ષેત્રની સૂચકાંક અને IT ક્ષેત્રથી જોડાયેલી કંપનીઓમાં જોવા મળશે. ઠીક છે, વ્યૂ બનતો જોઈ રહ્યા છે. ઓવરઓલ સેક્ટર સ્પેસિફિક અને ઇન્ડેક્સ જો નિફ્ટી IT પણ અત્યારે 0.5%થી વધુ મજબૂત છે. વોલ્યુમ બેઝડ અમુક કાઉન્ટર્સ હું જોઈ રહી છું. કુશ, એમાંથી નાલ્કો માટેનો એક વ્યૂ લઈએ. પ્રી ઓપનમાં તો ખરીદદારી હતી, રાહુલ સાથે ચર્ચા પણ કરી, પરંતુ ખુલવાની સાથે જોઈ રહ્યા છીએ 3% મજબૂત છે. ગેપ અપ ઓપનિંગ વોલ્યુમ સૌથી વધારે જોઈ રહ્યા છીએ આજે શેરમાં, કારણ કે મજબૂત નંબર્સ આવ્યા છે, એનું એક પોઝિટિવ રિએક્શન છે. તમે કઈ રીતે સલાહ આપશો ચાર્ટ્સ પર? ડેફિનેટલી મને લાગે છે ચાર્ટ ઉપર આપણે નાલ્કોની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ઉપરથી પ્રેશર છે. ઓપનિંગ જે પ્રાઇસ હતી ચાર્ટની ત્યાંથી ઓપન હાઈ સેમ છે, પ્રેશરમાં છે. તો મને લાગે થોડું વેઇટ એન્ડ વોચ, કારણ કે આજે જે ઓપન છે એક્ઝેક્ટલી 50 ડેની રેઝિસ્ટન્સ હતો, એટલે 229 ના સ્ટોપ લોસથી હજી હું સેલની સલાહ આપીશ. ઓકે, 229 સ્ટોપ લોસથી સેલની સલાહ નાલ્કોના કાઉન્ટર પર. વોલ્યુમ બેઝડ અમુક કાઉન્ટર્સ હું જોઈ રહી છું ગૌરાંગજી. એમાં એક તો ઝોમેટોનું કાઉન્ટર દેખાડી રહ્યું છે અને સ્વિગીમાં 5%ની મજબૂતી. ગઈકાલે ગૌરાંગજી જે રીતે લિસ્ટિંગ કંપનીનું થયું છે, એક ઘટનારા માર્કેટમાં પણ 8%ના પ્રીમિયમ સાથેનું લિસ્ટિંગ જોઈ રહ્યા છે. તો જે રીતે હવે પેયર્સ પણ આ સ્પેસમાં આપણને વધતા દેખાડી રહ્યા છે, એક વ્યૂ લઈએ ઓવરઓલ આ સ્પેસ માટે અને સ્વિગી માટે. તો ઝોમેટોને લઈને તો આપણે ઘણીવાર ચર્ચા આપણા ચેનલ પર CNBC બજાર પર કરેલી. IPO આવેલો થોડા સમય પહેલા ત્યારે, લિસ્ટ થયા બાદ કરેક્શન આવ્યું ત્યારે અને હાલમાં. અને સ્વિગીને લઈને પણ આપણે IPOમાં રોકાણની ભલામણ કરેલી IPO નોટ દ્વારા. બંને પર મારા ખ્યાલથી તમારે ધ્યાન રાખવું જોઈએ. ઝોમેટો પર મારા ખ્યાલથી થોડું ઘણું તમારે વધારે મહત્વ આપવું જોઈએ, કારણ કે ઝોમેટોની મોજૂદગી શેરમાં જે પહોંચ છે એમની, બ્લિંકિટમાં જે ડાર્ક સ્ટોર્સ છે એમની પાસે, એ ધ્યાનમાં રાખતા, ગ્રોસ ઓર્ડર વેલ્યુને ધ્યાનમાં રાખતા અને પ્રોફિટેબિલિટીને ધ્યાનમાં રાખતા. સ્વિગી શું ગઈકાલની આપણે જે ઉપરની સપાટી જોઈને આજે તમે કહો છો લગભગ 5%ની આસપાસની ઉપરની સપાટી જોઈ રહ્યા છે, તો જો તમે IPOમાં રોકાણ કર્યું હોય તો જાળવી રાખો. તો રોકાણ તમારું છે IPOમાં, હોલ્ડ કરી શકો છો સ્વિગી માટે. અને ત્યારબાદના કાઉન્ટર સ્પેસિફિક એક વ્યૂ જે છે કુશ, આપણે ખાસ કરીને કાઉન્ટર એક કોલ ઇન્ડિયા માટે લઈએ. અત્યારે ડેઝ હાઈ પર છે, જે ઓપનિંગ હતું એની સામે મજબૂતી તરફ આગળ 411ના અત્યારે ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યું છે. ચાર્ટ્સ કઈ રીતે કોલ ઇન્ડિયાના જોઈ રહ્યા છો તમે? હા, ડેફિનેટલી કોલ ઇન્ડિયાના ચાર્ટ્સ મને થોડા અત્યારે સાઇડવેઝ લાગે છે. જે રીતે આપણે ઘટાડો જોયો છે ચાર્ટની, મને લાગે છે ક્યાંક ને ક્યાંક આવી તેજી ફરી મોમેન્ટમમાં આવવા થોડું મુશ્કેલ રહેશે, કારણ કે વોલ્યુમથી આપણે એક સેલ ઓફ જોયું છે. 200 ડે એવરેજ 472 હતી અને ત્યાંથી જે સેલ ઓફ આવ્યું છે વોલ્યુમ્સથી આવ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક હજુ આ તેજીમાં કોન્ફિડન્સ નથી.
425 એક એવું લેવલ છે કે જો એની ઉપર જાય તો થોડો કોન્ફિડન્સ પાછો બુલ્સનો આવશે. તો હું વેઇટ કરું છું 425 ની ઉપર જાય ત્યારબાદ ખરીદારી કરો. ઓફકોર્સ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે તો ગભરાવ નહીં. સારી ડિવિડન્ડ પેઇંગ કંપની છે એટલે હોલ્ડ કરો, બટ ફ્રેશ બાય માટે વેઇટ એન્ડ વોચ. ઓકે, ફ્રેશ બેંક માટે વેઇટ એન્ડ વોચ કોલ ઇન્ડિયા માટે. ગૌરાંગજી માફ કરશો, સ્વિગી પર તમારો વ્યૂ શેર કરી રહ્યા હતા અને વચ્ચે આઈ ગેસ તમારો આન્સર ખતમ થયો એટલે મેં નેક્સ્ટ ક્વેશ્ચન લીધો, પરંતુ પ્લીઝ કન્ટિન્યુ. હું એ જ કહી રહ્યો હતો કે તમારે મહત્વ થોડું ઘણું ઝોમેટોને આપવું જોઈએ. સ્વિગીનો ગઈકાલે આપણે ઉપરની સપાટી જોઈ, આજે લગભગ 5.5% સપાટી. આઈપીઓમાં શેર લાગ્યા હોય તો તમે જાળવી રાખો. ઉતાવળ કરીને ચડતા ભાવમાં તમારે રોકાણ કરવાની જરૂરત નથી. મારા ખ્યાલથી જે ગઈકાલે લિસ્ટ થયો, ગઈકાલનો અને આજનો ઉત્સાહ થોડો ઠંડો થવા દો, થોડું કરેક્શન આવે અને પછી તમારે જો તમારું રોકાણ વધારવું હોય કે નવું રોકાણ કરવું હોય તો નીચલી સપાટી પર કરો.